આજ તો હું અહીંયા સુરતની ફેમસ આલુપુરી ખાવા માટે અને ભાણુના ખમણ ખાવા માટે. તો આજની વ્લોગની શરૂઆત થઈ છે સવારે ઉઠીને. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવારે ઉઠીને ફટાફટ માર જવાનું છે કોલેજ, એટલે ફટાફટ વહી જાઉં છું નાવા માટે. એની પહેલા કરી લઉં છું ગરમ પાણી. તો નાય ધોઈને આપણો ભાઈ થઈ જશે એકદમ તૈયાર. તો આજની ડે ની વાત કરું તો આજ છે 11 સપ્ટેમ્બર 2025 और डेली लोग की बात करूँ तो ये થઈ ગયા છે 33. તો તૈયાર થઈને ફટાફટ હું આવી જાઉં સવારનો નાસ્તો કરવા માટે. એની પછી વાગી જાય સવારના 7, એટલે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો. એટલે ફટાફટ બેગ હેલ્મેટ ચાઈ લઈને નીચે આવી જાઉં મારા દોસ્તારનો વેઇટ કરવા માટે. 10 થી 15 મિનિટ પછી આવી જાય છે ને 2 વાગે આવી છીએ કોલેજ જવા માટે. 2 લેક્ચર ભરવી છે ને પછી અમે ફટાફટ વહી આવી છીએ ઘરે જવા માટે. એની જ પહેલા આપણો પ્રોગ્રામ બની જાય છે કંઈક નાસ્તો કરવા જવાનો. એટલે ફટાફટ આપણું તો સુરતનું ફેમસ છે આલુપુરી, એટલે ફટાફટ ન્યા ત્યાં ભાણુના ખમણ દેખાઈ જાય છે. એટલે મારા દોસ્ત કે ભાણુના ખમણ ખાવા, એટલે ફટાફટ ન્યા વહી જાવી છે. ઈ ખાઈને પાછા આલુપુરી ખાવા વહી જાવી છે. એની પછી ફટાફટ અમારે જવાનું તો એક ચેક નાખવા હતું BOB બેંકમાં. એટલે ફટાફટ આપણે વહી જાવી છે ન્યા BOB બેંકમાં ચેક નાખી દેવી છે અને વહી આવી છે ઘરે. અને ઘરે આવતા પહેલા મારા માસીનો આવી જાય ફોન. એની યાર મારે જવાનું હતું એક કામ કરવા માટે બહાર. એટલે ફટાફટ ન્યા વહી જાઉં છું અને વહી આવું છું પાછો ઘરે. અને બપોરના વાગી જાય 12, એટલે બેસી જાઉં છું બપોરનું ખાવાનું ખાવા માટે. એની પછી વહી જાઉં છું મારા મામાની નવી શોપમાં, જે લાઇટ ફિટ કરતા હતા. અને આનું ઓપનિંગ છે આ રવિવારે. જેને પણ હેન્ડલૂમ અને કિડ્સ વેર ના સામાન લેવા હોય તો આ રવિવાર આવી શકે. જેનું એડ્રેસ નું મેં અહીંયા આપેલું છે, તો ફટાફટ પોગી જ જાજો. એની પછી મારા મમ્મીને લઈને વહી આવું છું લક્ષ્મણનગરમાં. એને કંઈક સામાન લેવો તો બસ ફટાફટ વહી આવું છું પાછો ઘરે. અને વહી આવું છું ધાબા ઉપર થોડાક વિડીયો રેકોર્ડ કરવા હતા, એડિટ કરવા હતા. અને આજના આકાશની વાત કરું તો એકદમ મસ્ત છે, ઓરેન્જ દેખાતું હતું. એની પછી નીચે વહી આવું છું. વાગી જાય સાંજના 7, એટલે બે જાવ સાંજની પૂજા કરવા માટે. એની પછી બે જાવ સાંજનું ખાવાનું ખાવા માટે. એની પછી મારા વાળ થઈ ગયા થોડાક મોટા, એટલે આપણે કપાઈ આવી છીએ. જે કાંઈ કાવા દેખાય સારા લાગતા હોય તો લાઈક કરી દેજો. એની પછી આપણે સુવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કર્યો. જો આજનો વ્લોગ સારો લાગ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરે. ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો, જેમાં મસ્ત રીલ્સ આવતી રહેશે. તો ગુડ નાઇટ.